પૂર્વની ફિલોસોફી, પૂર્વનું ડહાપણ સાધુ સંતોના અને ઋષિઓના હાથમાં વર્ષો, હજારો વર્ષોથી રહ્યું. એ લોકોએ તપસ્વીની જેમ જિંદગી જીવી. એમણે આપણને શાસ્ત્રો આપ્યા, વેદ આપ્યા, ઉપનિષદ આપ્યા. આ બધા આપણને ધાર્મિક જ્ઞાન અને જિંદગીનું માર્ગદર્શન આપે છે. આપણી પૂર્વની સંસ્કૃતિમાં ઈશ્વર છે, ભગવાન છે. ભગવાન કે ઈશ્વર સિવાય કશું છે નહીં. અને જે કંઈ પણ થઈ શકે એ બધું ઈશ્વર કરે છે. આપણા હાથમાં કશું નથી. જન્મ, મરણ, પરણ, જિંદગીના તમામ કિસ્સાઓ ઈશ્વરે નક્કી કર્યા છે એમ થાય છે. સરસ રીતે સારા કામ કરશો તો સ્વર્ગ, ખોટા કામ કરશો તો નર્ક. એટલે સ્વર્ગ, નર્ક, પુણ્ય અને પાપ નો ખ્યાલ આપણને આપણા ઋષિઓએ પૂર્વની સંસ્કૃતિમાં આપ્યો. અને આપણા બધાનો માલિક, બોસ, અલ્ટિમેટ, છેલ્લું ઈશ્વર છે. એટલે ભારતના તમામ માણસો ઉપર એક ડર રહ્યો ઈશ્વરનો. ભારતના તમામ માણસને ખબર છે કે ઈશ્વર જુએ છે. મારા સાચા ખોટાનો હિસાબ ઈશ્વર રાખે છે અને એ પ્રમાણે મને સ્વર્ગ અને નર્ક મને મળશે. આની ઉપર ભારતીયોની જિંદગી રહેલી છે. એટલે ભારતીયોએ પોતાનો બધો આધાર ઈશ્વર ઉપર નાખી દીધો, સફળતાનો કે નિષ્ફળતાનો. સફળ થયું તોય આપણને શીખવાડ્યું ઈશ્વરની કૃપા, નિષ્ફળ ગયા તો પણ ઈશ્વર. એટલે માણસ કંઈ નથી. માણસ ઈશ્વરના હાથનું રમકડું છે. માણસમાં કોઈ શક્તિઓ નથી એવું સાબિત થયું ને માણસ એવી રીતે જીવ્યા કર્યો ને મર્યા કર્યો. આપણે પશ્ચિમથી બિલકુલ વિરુદ્ધમાં. પશ્ચિમે એવું કહ્યું કે ઈશ્વર છે જ નહીં, જે કંઈ છે માણસ છે. અને માણસ ધારે તો ઈશ્વર જેવો તાકાતવાળો બની શકે. આ પશ્ચિમ. નહીં, માણસ ગમે તેટલો મહાન હોય તો ઈશ્વર જ મહાન. આ પૂર્વ. અને આ મરી જઈશું તો આના પછી બીજો, ત્રીજો, આમ 84 લાખ અવતારો, યોની છે, એમાંથી આપણે પસાર થઈશું. વારંવાર જન્મ લઈશું ને વારંવાર મરીશું. આ પૂર્વ. એટલે આ જન્મમાં રહી જશે તો બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં ગમે ત્યારે એ પૂરું કરીશું. આવી આશા સાથે માણસ જીવ્યા કરે. નહીં, પશ્ચિમે વિચાર્યું કે આ એક જ જન્મ છે, આના પછી બીજો જન્મ છે જ નહીં. અને કોઈ સ્વર્ગ નથી, કોઈ નર્ક નથી. એટલે અહીંયા જ સ્વર્ગ ઉભું કરો અને અહીંયા જ નર્ક ઉભું કરો. માણસ, આપણે પૂર્વમાં ના અહીંયા સ્વર્ગ ઉભું કરી શક્યા, ના નર્ક ઉભું કરી શક્યા. એટલે આપણે બંને નથી કરી શકતા. બધું જ ઈશ્વર પર આધારિત રાખ્યું છે. હવે જો ઈશ્વરમાં જે માને છે એ આસ્તિક અને ઈશ્વરમાં જે નથી માનતો એ નાસ્તિક. પણ બંનેનો મૂળ આધાર તો ઈશ્વર જ છે. પૂર્વની સંસ્કૃતિ કહે છે ભોગવવાનું નથી, છોડી દો, ત્યાગ. ભોગ નહીં, ત્યાગ. ઓછામાં ઓછામાં જીવો. ચાલશે, ફાવશે ને ભાવશે, આવી રીતે જીવો. પશ્ચિમ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતું. એ વિચારે છે નહીં ચાલે, આ તો જોઈશે જ.
પૂર્વની સંસ્કૃતિ, આપણો સ્વભાવ એ આપણા ઋષિ મુનિઓ જે આપી ગયા એ પ્રમાણે બન્યો. એટલે આપણે ત્યાં મહામાનવ આંગળીએ ગણાય એટલા જ છે. કાં તો રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, આવા થોડાક માણસો છે મહામાનવ, ઈશ્વર કક્ષાના. અને પશ્ચિમ છેક ચંદ્ર ઉપર જઈ આવ્યો, આકાશની બધી સીમાઓ પાર કરી, બધા ગ્રહો આપણે પૂજા કરતા રહ્યા, એ જઈ આવ્યા. બે સંસ્કૃતિમાં આટલો ફેર છે કે પૂર્વની સંસ્કૃતિ જે છે એ ઋષિ મુનિઓએ આપેલી, આપણને આશીર્વાદ ગણો તો આશીર્વાદ, શ્રાપ ગણો તો શ્રાપ, પણ એ મુજબ આપણે જીવીએ છીએ. આપણે ઈશ્વર નથી એ વાત સ્વીકારી નથી શકતા. આપણે ઈશ્વર નથી એ વાતને ગુનો માનીએ છીએ, બોલી નથી શકતા. આપણે ઈશ્વરની ચેલેન્જ ન કરી શકીએ. એવું બધું તો થાય કે તમને તમારામાં ઈશ્વર કરતા વધારે વિશ્વાસ હોય, તમને તમારી શક્તિમાં, તમારી મહેનતમાં પુષ્કળ વિશ્વાસ હોય, તો તમે ડર રાખ્યા વગર કામ કરી જ રાખો અને સફળ આજે નહીં તો કાલે થવાના છો. એ પશ્ચિમની સંસ્કૃતિ છે. અને પશ્ચિમની સંસ્કૃતિ સફળ થઈ છે. વિશ્વમાં બધા દેશો વિકસ્યા છે અને એશિયાના દેશો વિકસ્યા નથી. એ પૂર્વની સંસ્કૃતિ છે.